આપણે બધા કરીએ તો છીએ, રસ્તામાં એક લગન ભૂલ પડી જાય તો સો જતા રહીએ. અનાધિકારથી આપણે પરિભ્રમણમાં ફરીએ છીએ, ભક્તિ ઘણી વાર કરીએ, પણ કોક સહેજ ફેરફાર રહી જાય છે. એ ફેરફાર નહીં રહે ત્યાર સુધી અંતર શાંતિ પામી હૃદયમાં જે રોમ છું એ રોમ નહીં મળાય. બાયણે બાયણે ભક્તિ ઢગ ખબર ઢગ જણા જોર ખૂબ કરીએ, પણ ભૂલ આપણે લાવીએ અને જોર કરીએ તો ઘણા આવડા જઈએ, ખૂબ જોર કરીએ ખૂબ આવડા જઈએ. અને રસ્તા પર भी है तो पाप अगली है ये तो मुर्दों मुकोनी ये एक आपने रोमजी बापो था नाथू बापो था ये रास्ता है क्या तो ये स्वरूप भगवान परमात्मा से इमो जमी जा इमो खड़ी जा इमो विलीन था तो बताओ परमात्मा की पूजा करी और एक धर्म की मोक्ष है तू तो मोक्ष स्वरूप अनंत दर्शन ज्ञान तो अव्यापार स्वरूप ये धर्म पामी जा आपने બધા ગોવાળ જગ કરીએ છીએ, પણ કોક કોક છે રહી જાય છે. આમાં બે આવતે હું અજવાળ્યો કાઢે મને પૂછી મોહન થઈ ટીકર ટોળવાનો તો શું લોકો આ જાય છે નહીં. હા સાકાર પોકાનો બદલે પછી થોડા વાર એક ભાઈ આ ટોળા નથી ટોળાનો રૂપિયા કાઢું પાછા અમે એકદમ પાછા વળી ગયા. પાછા વળી અને આ રસ્તે આયા એટલે જો અમે આ ટોળામાં આવી ગયા. પણ એ મોન આવ્યું આવ્યું અને પૂછવું ન આવું તો ટોળો આવો જેમ સુખદેવ હતા ગાનાનું ત્યાગી એટલે નગર બસ આવો એમને આગળ આગળ બીજું પણ ટોળું જોવા ન પડે. પોતાનું દોણ કરવું
અને પોતાનું દાસણ સત્સંગ કરો, આગ્રહ કરો, એ આપણા અંતરાત્મામાં મળવું હોય તો એમાં ખૂબ આપણને આપવાનું કરે. આ અનાધિકારથી આપણે ભક્તિ કરીએ છીએ અને ખારા કરતા નથી. ઘણા ઓહળથી ભક્તિ કરી એ પેલા પહોંચી ગયા અને આ પેલા ભક્તિ કરીએ છીએ એ હજી પેલા નદીમાં કોણ હરડ્યું હતા ઈશા કહેવાય બોલવા કોણ એ વાત કરીએ છીએ પણ જવાબ આવતું નથી. અને જો જવાબ આવી જાય તો આત્મા વિરામ પડી જાય. આપણા સ્વરૂપ ભગવાન છે એ ભગવાનમાં વિલીન થાય. આ સંકલ્પ ને વિકલ્પ ને રાગ ને કટાય ને હિંસા ને દ્વેષ ને મારું ને તારું ને આ દેશ ને બીજો દેશ ને આ ગામ પેલું ગામ આ ભાઈ ને આ બાઈ ને આ મોટો ને આ નેલો આ હારો આ ખોટો ને છે એ બધું મરી ગયું. સ્વાહા જાય. દફતર ગુમ થઈ જાય. તમે હમત દફતર ગુમ થઈ જાય શું થાય? જીવ આપણો આ જીવ છે એ જીવ રૂપ થઈ જગતમાં પડે છે. કરતા પણ રૂપતા પણ હું પણ મારા પણ એ સત્સંગ અને સત્પુરુષ આશા પુરુષ મળે એ વખત આ જીવ પણ છે એ વટી જાય. શિવ પણ પ્રગટ થઈ જાય. પાછો વળી આપણે બાહ્ય મૂકી છીએ એટલે જગત રૂપી ફરીએ છીએ. કોઈ ભાઈ થઈને કોઈ બાઈ થઈને કોઈ બારું થઈને કોઈ તારું થઈને કોઈ ઊંચું કોઈ બેસવાનું કોઈ ઝઘડું દોડાવવું. પણ ભગવાનનો માર્ગ એવું છે તો ભગવાનના માર્ગમાં જાય મરી જાય. આશા માર્ગ કોમ એ પુરુષ શું થાય? બાઈ હોય કે ભાઈ હોય મરી જાય. બકરી લીધું ભોગાયો હેક્ટારો એના ભાવ સ્થિતિ જન્મ મરણ જવાનું આપવાનું ભાઈ પડવું બધું બદલું તારે એમ જ કર્યું તો ભગવાન નામ એ ભગવાન આ ફાવી છે. એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો છે. આપણને જે ગુરુ મળ્યા એ વાગ્યા બાર જવાનું નથી પાછા ત્યારે મરી ગયો મન મરી ગયો. અમર દફતર ગુમ કરી દે. અનાધિકાર થી ભક્તિ તો જીવ બધા જીવ ભગત ભક્તિ કરતા હોય પણ રહી જાય કણીઓ રહી જાય. આ જીવ પણાનો હું પણાનો કરતા પણાનો મારા પણાનો તારા પણાનો અસ્ત્રી પણાનો પુરુષ પણાનો એ કણીઓ રહી જાય. બાજુ લખ્યું છે કે સહેજ એક રહી જાય તો અનંતકાળ પરિબ્રહ્માંડમાં કેવડે. તો એ ગોઠ આપણને કૃપાઓ દે. રોકી બાપુ નાથુ બાપુ એ સેવા મળ્યા પછી રાસુ કરી નાખવા. જન્મ અને મરણ તારા તું આત્મા સ્વરૂપ ભગવાન મન મળી ગયું. કરતા પણ દુખતા પણ મટી ગયું. ગણી પણ મટી ગયું. ભાઈ પણ મટી ગયું. તો એ આત્મા સ્વરૂપમાં આવે છે. સ્વરૂપ
સમજાવી ગયા એ સ્વરૂપ ને આપણે નથી સમજ્યા. એ સ્વરૂપ આપણા પાછળ રહી જાય છે. આગળ થયું હું થઈને કરતા ભૂખતામાં આપણે લઈ જઈએ છીએ અનાધિકાર હું પહોંચું એ પ્રભાવનું કહ્યું છે જીવ પોતાને ભૂલી ગયો છે ભગવાન થવાની આપ્યું સ્વ ભગવાન થશે. રમી બાપા લખ્યું છે તું તને ઓળખ આખા વિશ્વ જીવ તો મરી જાય એ જરૂર પરમાત્મા નો દર્શન કરે. જો હું મરી જાય આ મન છે એ કલ્પિત ભાવ આત્મા ઉપર આવરણ લાવનારું મન પછી હું પણ આ જીવ પણ ઉદાહરણ કર્યું છે. પછી અનેક જેવો કર્મ કર્યો છે અશરીરો મળ્યો. મહાપુરુષ ને મળતો હું જાય કે આ ગોળ જાય પરમાત્મા હૃદયમાં પ્રત્યાય જણો હોય આખા વિશ્વમાં બીજો વાઘ નાગ એ બધા જે છે સ્ત્રી પુરુષ ભિખારી એ પૂર્વક્રમ ની સ્ત્રી જેને જેવો કર્મ કર્યો છે એવો અનુકૂળ કર્મ. આ આપણું શરીર છે એનું પ્રારબ્ધ પહેલું બન્યું પછી શરીર બને માતાના ઉદરમાં દાખલ પછી થાય. પ્રારબ્ધ જેને કહીએ છીએ એ પેલા બને ને પછી બન્યું શરીર ને પછી જગત બતો આયા કેટલાય તેમ ના રખડતા ચાલીએ. એ વાત આપણે ભૂલી જાય છે. હું કરતા હું ભોગતા હું કોક છું ના બીજું કોઈ નથી હું કોક છું. આ દેહાત જાત્ય આ ગ્રંથિ ભેદ થયેલો ન કહેવાય અને ગ્રંથિ ભેદ થાય તો એની આ ગત કરી બની. ઓ પરમાત્મા આગળ હું તો દાસ થઈ ગયો. વીરોભાઈ ભગવાન મળ્યા એટલે દાસી થઈ ગઈ વીરોભાઈ. અને મોહન હૃદયમાં ભગવાન જોયા એટલે ભગવાન નું દાસ થઈ ગયું. અર્જુન હૃદયમાં ભગવાન જોયા પછી દાસ થઈ ગયું. એનામાં અહંકાર કદી આવે? જે ભક્ત સત્સંગના યુગમાં રહીને ભક્તિ કરતા સત્સંગ કરતા કરતા સત વસ્તુ છે અંતર પરિણામ તારા જીવનું શિવ થઈ જાય બધું એ જગ્યા ખાલી કરી. આ હું કરે છે એ જગ્યા ખાલી કરી. પછી જે એ બધા તમારો આત્મા રહે. જો બોલે જો જુઓ જો તમારો આત્મા બધા મળે. બીજો કોઈ સહજ ના આવી છે. એક પરમાત્મા સિવાય આખા વિશ્વમાં કોઈ સહજ નથી. તો અનેક પણ થયું છે એને એક કરીને જુઓ એ જ્ઞાની. આપણે રમજી બાપ બધા એ અનેક ને એક કરીને જોયું. બધામાં મારો આત્મા આખા વિશ્વમાં બીજો મહાવીર અથવા તો રોમ અમે હોઈ શકીએ જો પરમર્શન ન હાલે તો. અને સૃષ્ટિમાં જેટલા જીવો છે એટલા જીવોના અમે દાસ છીએ અને બ્રહ્મના જીવોના દાસોના દાસ છીએ. તો આ ગોઠ છે આપણે એ ગોઠ ટાળવા સારું આપણે ભક્તિ કરવાની જરૂર. આ ગોઠ ટાળવા સારું ભક્તિ કરવાની છે. અમે આવીએ તો કરતા માનું દ્વેષ કરવા એમ નથી આવતા. આ મારી જે ગ્રંથિ છે એ ગ્રંથિ છેદાઈ જાય અને ભગવાન ભય થઈ જઈએ સ્વાધ્યાય કહેવાય.
આ કરતા કરતા પદો નીકળી જાય પછી આ રંગપારા નહીં મહેબારા નહીં જાહેર નહીં ખાના એક તત્વ હું કોળીઓ ન જાય ये ये हमारे जान पर क्या है ताना हमारे नीड़ो है लेकिन हमारा में तो ऊनो करियो रहा ता हुदी तो गणा अवतार रामजी बाबा लखी है कि थोड़ो अहंकार है पर जीव ने गणा भोग करवा पड़े अहंकार है એટલે એનામાં કરતા પણ ભોગતા પણ વાળા જીવ બાબા પરમાત્મા શીખરા બધામાં પણ એ પરમાત્મા હૃદયમાં જોયા નથી અને એનો ઉપયોગ નથી એને તો પરમાત્મા શું કમવા પુત્રોમાં જા ગધારોમાં જા ઘોડોમાં જા નાગ થા વાઘ થા બળ થા દેહ થા એ આત્મા શું કમવા આત્મા તો છે આત્મા વગરની એક તપવા જેટલી શીત નથી બધામાં પેલા આત્મા બને છે તકલીફ ત્યારે મહાપુરુષો ને હું આત્મા ઉપયોગમાં શું આત્મા આત્માની બહાર નથી આત્મામાં રહેવું આત્મા બોલવું આત્મા ભરવું આત્મા પ્રવેશવું આત્મા વિચારવું આત્મા બધામાં જોવું નથી ક્રોધ નથી લોભ નથી ઈર્ષ્યા નથી હે નથી મારું નથી તારું સદા નિર્વિકારી મહાબ્રહ્મચારી નમો વિતરાગી સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ નિર્વિકલ્પ સ્વરૂપ એવું પરમાત્મા જે પરમાત્મામાં એકાગ્રવર્તી આપણે થઈ જાય તો ભક્તિની પૂર્ણાહુતિ કહેવાય પણ સ્થિર ભાવ ના હોય એ આ રામજી બાપુ લખી છે આ કે કાય કાય મરણા બલાવે પરદેશના વિભાવનો સંસાર સ્વભાવ મોક્ષ આત્માના સ્વભાવમાં રામજી બાપુ હતા એ સ્વભાવમાં નાથી બાપુ સ્વભાવમાં હતા કૃપાણુજી સ્વભાવમાં હતા બાહ્ય ગ્રહસ્થ આશ્રમ સંન્યાસ આશ્રમ એ હું હતું એના સ્વભાવમાં હતા વિભાવમાં હતા શાક સ્વાહા હરિજનમ ન કરવાનો બીજી માતાને પેટ ન જવાનું એ અનાજની સૌભાગ્ય ન થયું એટલે લખી છે 4 મિનિટ આગળ બે પડતા બીજી માતાના પેટ દૂધ પીવા જવાનું નથી
જો એ પેલું પૂછ્યું એ ભાઈ કે તમે ફિરવતા લીધો કે કેમ એમથી હજી તમને કઈ હતું નથી હજી મારા સહેજ એક પીડી છે તો મને ફીવર ગરમ થઈ જાય તો તને મટી જાય તો જો મને સહાય દેહ પડતા પડતા તો હું તમને પીવું પછી 9 અને 48 મિનિટો અને પીવું જોતું શું ભાગ્યું 9 વાગ્યા અને 48 મિનિટ સવારના એને પીવું જોતું એ વખતે એને કહ્યું કે બીજી માતાને દૂધ પીવા જવાનું નથી જય લપાટી 4 મિનિટ દેહ પડી ગયો 4 મિનિટ ગયા કેવું જતો એમ આપણે રોજી બાપુની એ દશા અને એ ગ્રહ હું અને મારું હું હોય જાય અને બધા શું છે અને પરમાત્મા તારું છે બધા શું હોય ગટગટમાં શું હોય રોગ રોગમાં શું હોય જેમ અર્જુનજીને રૂવાટા રૂવાટામાં કૃષ્ણ ભગવાનની ભક્તિ કી તો કૃષ્ણ 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 થતી સુદામા સુદામાએ પૂરમાં આવી અને સમાચાર મોકલ્યા કે કૃષ્ણને કિયા કે તારો બાળ મિત્ર આવે સુદામા કૃષ્ણ ભગવાન ઘોડા સંકટ થઈ ગયા ને હોમાં બોલ્યા રોણીઓ લઈને એડો વધારવાનું હોમ એવું કરવાનું જો એટલે ત્યાં જોવા ગયા તો આ સુદામાને એટલો બધો વળગાડેલો એક બસ્તીમાં લાયેલા પ્રસાદ ચોખા કુદરી ઓંગા લીલી વાળી એટલે બધી કૃષ્ણ ભગવાનની રોડીઓ પી ઓહો આ તમે કહો છો અમારું જીત છે એ બધો ગાડીને આધો ઓહો આ જેઠ તમે કદી જોયા જ નથી કારણ કે તમે આખો જ સેવાથી એ આવ્યું બધા પૂજા કરાવીને કૃષ્ણ ભગવાનને ઓહવે થકી પગ જોયા સુદામા વૈરાગ થઈ ગયું આવો મારો સુદામા અને આવી અને દશા કૃષ્ણ ભગવાનનું વૈરાગ થઈ ગયું એ રુદનથી પગ જોયા આ બધી રોણીઓથી એ તો વાસી કરે ભાઈ તમારા જે તરીકે આ તમારા જે આ હેલો પ્રશ્ન કરી ગયા એ બધું લઈ પોડમણીને આયા અને હવે તો સિંહાસન કરેલું બેહારેલા પેલા તો પેલા કરાવું કરી બેહાર્યા પછી આવો અને ગર્વ શું છે એ તો ઈશ્વરનો ગર્વ તો ચાલુ છે કૃષ્ણ ભગવાન વિગત તમે વાયુ નાખી થાય હું એની વસ્તુ લઈ આવું તે વૃક્ષમણી વાયુ નાખવા પંખો આવ્યું બસ કૃષ્ણ 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 આ ક્ષેત્રો બધો તો ક્ષેત્રનો કૃષ્ણ છે પેલો વૃક્ષમણી પપ્પા મારવાનો ઓમ છે તો હવે ખુશ ના કૃષ્ણ 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 શું કરે એટલા ભગવાનની જોવા જ્યાં છે કે મતલબ કે સમ પપ્પા મારો જો કે આ હું ખુશ થયો ને એટલે કૃષ્ણ 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 થાય છે દિલમાં અમર થાય છે કે આ હું થાય પછી પેલો ક્ષેત્રો થયો હું શું કરી ન મત કોલ મળો ક્ષેત્રમાં કૃષ્ણ કૃષ્ણ અશોક કરું છું આ તો બોલીને શું થાય કૃષ્ણ કૃષ્ણ
તો કે આ ઉત્તમ આવે છે તો પૈસા ભૂતવામાં ન તમે હરદમ માં સહારો છો તમારી આ વિભક્તિ છે તમે કહો છો કે સુદામાનું ભાઈ સુદામા એ ભાઈ ગોળા થઈ જશો તમે પણ આ ગોળા અંથા નથી થયા પાંડવોનું ભાઈ અને ભગવાન જે લાગેલા થઈ જાય પાંડવોનું પુરાવાનું અર્જુનના પહાડી ભગવાન કર્યું ભગવાનના પહાડ હે એટલે તમે ન જાણવું કઈ ભગવાન થઈ જાય પણ એની અભિમાનની દ્રષ્ટિ છે એ શીખી જાય નમ્રતા આવી જાય દાસો ભાવ આવે તો પરમાત્મા મસ્ત કરે મસ્ત પ્રગટ કરે આખા વિશ્વમાં પરમાત્મા બિલકુલ નથી તમે જો જોહો તો તમે ભૂમિમાતામાં દેવોમાં સૂર્યમાં ચંદ્રમાં ધરતીમાં આકાશમાં પ્રાણી માત્રમાં અનાજના કંઠથી આપણા રોગોમાં રગરગમાં આપણા દેહ બનાવ્યા છે ઈશ્વર એને બનાવ્યા છે અને ખાય તો રોગ કુલ લોલ ચીવડે છે ઇન્દ્રથી દ્રષ્ટિ કુલ કરે છે એ બધા મોય થા બાપા હું બધે પરમાત્મા તમે હું આમ ગુરુ તો તમે મળ ગુરુ તો તમે માય તો પરમાત્મા તમે જો ગુરુ તો ભગવાન તુહી સંતુષ્ટ છે ઈ પસબંધન સ્વર જ્યાં સુધી એક પરમાત્મા આપણે જોયા નથી ત્યાં સુધી આપણી આ ગોઠ છૂટી નથી એક પરમાત્મા બધા અંતરમાં હોરે હૃદય અંતરની બાર એક જ તું આત્મા હોરે પિંડ બ્રહ્માંડની પાર એક જ તું આત્મા સૂર્ય અને ચંદ્ર જોડે આ ભણાટા ડોળે હોર જોલા નાખનારો કોનો આ ખેલ છે સૂર્ય અને ચંદ્ર જોડે તત્વના પ્રકાશથી હોરે પિંડ તત્વનું બ્રહ્માંડ તારો આ ખેલ છે આ આત્મા જે મદાચાઈ કરે છે હાથ બાળક બોધ કર્યું છે આ બોધ કર્યું કશું આખા વિશ્વ કર્યું સારા ત્યારે રોડ પાયામાં રોકું એ વખત બદલ થતી એ બોધ બાળકોને થયો એવા હાથ પૂર હરી માતાના પેટ જગ્યા નથી એમ આપણ ઉપર ઉપર ભક્તિ કરીએ એનાથી રોગ જતો નથી સૂક્ષ્મ લોક મનના ભાવ પ્રસાદ તમારો આત્મા દેવ છે નિરંજન છે પરમાત્મા છે અનંત શક્તિ વાળો છે અખંડ સ્વરૂપ છે એને ભગવાન કહેવાય એ આત્મા હમને જે કરો છો પછી સો પર આત્મા હમને શું થાય છે કોઈ નહીં તમારામાં એ જાજો કોની બાજુ જે છે કે આત્માને આગળ રાખી બસો તો ભૂલ કઈ નહીં ઉનાથી પણ એ પરમાત્મા પ્રગટ થયા પછી જગ્યા છે નહીં બળી રાજા હતા એને તન અર્પણ કર્યું મન અર્પણ કર્યું ધન અર્પણ કર્યું પછી થોડું અર્પણ કરવાનું અભિમાન આવી જાય બંધાજી કે છે હે બળી રાજા તમે કેને અર્પણ કર્યું હું અર્પણ કર્યું તમારાનો આત્મા જે છે એ તો એ પરમાત્મા નો આલેલું છે એ પરમાત્મા સાથે ભગવાન છે પછી હું અર્પણ કર્યું તમે એ વખત આત્મા અર્પણ કરતી પણ કૃપા દીધું છે શું પ્રભુ ચરણ કરે કરું આત્મા
અરે મારી સાચીનો નાખી તમે દીધા ભગવાન વિરત પ્રેમ ભગવાન એ વખત ભગવાન કીધું કે માગ મળી રહ્યા માગી સારું ભગવાન પ્રસન્ન થાય ભગવાન પ્રસન્ન થાય માગ મળી રહ્યા મારા હું માગવાનું અંબાર જોયા હું આટલું બધું દોન કર્યું તારું સરસ કર્યું તો ભારત કોઈ આવું તો પડે એટલે બધો વિચાર કરી અને મારા આ લોકો કે છે કે ભગવાન બંધો બળી રાજા નહીં એ વખત થી હું બળી રાજા છું ને આ ગોમનો અનુધણી છું એ વાત છોડ એ દ્વાર ઓકે જોવામાં કોને ભગવામાં જીવન બોલવામાં પગે હેરવામાં અને શરીરના રોગમાં પગ કરનાર કરવું પડે એ હજી 12 કરોડ રાખવાનું બળી રાજા ભક્તિ ભક્તિ એટલે હાસી ભક્તિ આવે તો તમારી નજરમાં જગત સત પરમાત્મા જો હોય તો હરિ ભગવાન ભગવાનની પૂજા કરે રોમી બાપુજી ખેતરમાં જઈ અને બાજુના ખેતરમાં પાણીનો કુંડો પર હતા એ કોઈ ગંડાતું નતું એ તો બધા ભગવાન પૂજા કરતા શાસ્ત્રીઓ બ્રાહ્મણો ખરા તો મુરતનું એ બધા કી ભગતજી આવું ઘોડા જેવું કોણ શું કરો પછી કીધા આપ શક્તિ આવો પેલા કે કહું ભગવાનની પૂજા કરી ના મંદિરમાં કારણ કે એ પરમાત્માની હું પૂજા બધામાં કરું એ પરમાત્માની પૂજા હું બધામાં કરું જુઓ જ્ઞાનની પૂજા એ સેવી દશા નકે રોગલાલ કોઈ જ્ઞાન તો ભગવાન કોણ ભગવાન વાળું બધું રોગલાલ થી ઉતરી પડે છૂટા થઈ ગયા ખોખું કરવું નાનો ના કોઈ દેહ થી દીધે રોગલાલ કોણ આપડે બાજુ આગળ લખ્યા નાચતું નાચતું અરે કોઈ એક રૂવાટામાં ગુરુ શેલાની વાત રમણી બાપાના પુસ્તકમાં કોઈ કઈ ગયેલો કોઈ કે હું બાજુ અરે ક્યાં મહારાષ્ટ્ર શેલો લ્યા હું બધો શેરો છું કે તું મારો ગુરુતા એ ભૂમિકા છે એ ન આવે આ દુઃખ ટળવાનું નથી આપડે ખાવા પડે પીવા મળે પૈસા મળે ટકા મળે લાખપતિ છીએ કરોડપતિ છીએ પણ એ તો બનાવતી સપનું કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત તો સમાન પ્રેમ ભાવ અનાદિનો જ્ઞાન તત્વ દૂરતા સંસાર તો સપનું સપનામાં બપાટ કરીએ હાસુ હોય કોણ છે પટોલ શિયાળા તારું નામ હાઉજી મારા બાપાનું નામ આટલી બાબત હાસુ બોલો છતાં મને જવાબ આલે છે મેં બેઠું બેઠું એ સોડીવારનો છે એ હાઉજી છે એ પટોલ છે બે સભ્યનો સોડો છે
કોણ છે? આ બધી દુનિયાનું ભક્તિ ને વ્યવહાર તમે ગણો આ કેટલી છે. એ તમારું પાકું છે આ તો જૂઠું પડી ગયું તો એ બોલ્યા. અને એ મોય છે ન હોય તો હવલાની વેચવા જઈએ તો કેટલા પૈસા? જો એ જ દેહ ને વેચવા જઈએ ચેતન ન હોય તો કેટલા પૈસા? આ શરીર ને આપણે માનીએ છીએ કે હું શું, મારું છું, આ ગોમનું શું, આ ઘરનું શું, આ નાચનું શું, બાઈ શું, ભાઈ શું, આ બધું આપણે એને માનીને જગતમાં કરીએ. જો અંબા વાળો દેવ છે ચેતન, એ તો કોણ છે એ ખબર નથી, ચોથી આવ્યો છે એ ખબર નથી, કેટલો ટાઈમ રહેવાનું છે એ ખબર નથી, આ મૂકીને સ્વ જવાનું છે ખબર છે? જેને આ ખબર હોય એવું શ્વાસ કરો. મારામાં જે બેઠેલો છે દીકરો એ કોણ છે એનું ઓળખો હોય અને સ્વથી આવ્યો છે, એટલો ટાઈમ રહેવાનો છે, આ મુક્તિની સ્વ જવાનું છે એ ખબર હોય તો શ્વાસ કરો. જો આમ તો હાસો તો ભાઈ હાસો તો ગોડા સોરીવાર ને ગોદરે તો શું કે જેવા કરો એવા, પણ સોરીવાર ને ગોદરે કોઈ નોમ લે તો ખબર પડી જાય ગોડા કે. આ બધા જીવ આપણે છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું ગ્રહ નહીં ભોગતા તું દેહનો ઈદ ધર્મનો મરમ ઈદ ધર્મથી મોક્ષ છે તું શું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. આ ભગવાન આપણા હૃદયમાં છે એ આ દેહના ઓઠા છે, આ અહંકારના ઓઠા છે. રોજી બાપા તો આ દેહ શું કર્યું છે? દ્વાર નરકી ભયો અંદર નિષ્ઠા ખોન કીર્તનને છોડી અને સોગડામાં શું સુખ મળે. તો આ દેહ ને શું કર્યું છે? નરક કર્યું. તમે નરક સ્વર્ગ કરવા જતા હો પણ તમારા સવાલ ખોલી જુઓ અને ઉત્પત્તિ જેમાં છે તેમાં ભૂખી જાય. આખું બની એનો મોક્ષ વિચાર. શરીરનો મોહ એ સંસાર જગત ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલયતો નૈવા. જે આત્મામાં દ્રષ્ટિ થઈ પ્રથમ જે દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી દેહ. જો આત્મા દેવ સાધો એ આત્મા દેવ ઉપર આવ્યા પરિબ્રહ્મ પરમાત્મા મોક્ષ જે કેવું હોય વિતરાગ અલૌકિક અને નિરંજન સદનારાયણ સદ સ્વરૂપ એ પરમાત્મા और आप नॉर्मलिक पर तो आ गॉट न छूटा पर ता होती हासी भक्ति नहीं था ओए तो भक्ति था और तो गणी है तो हाथ खरो खरी बात છે ને આજ કરવા જેવું છે. પણ એ પોણ્યો તો ને 2-4 જણા મારા જેવાનો આ ગણ એને દેવું ખૂબ દીધું હોય આ ઓળિયાને શું કરવું, આટલે દેવું દીધું તો શું કરવું? વાણિયો હોય માથું ન માનતા કોઈ વાણિયા હોય
પછી બે શાળા ભણે ખાતે વગડેલી માર્યું ખૂબ એ પોતપતિ લખ્યા ફાર્મેટી લખ્યા 4000 માર્કનું સુકું કોઈ નથી એ ફાર્મેટી લખ્યા ઓડિયો તો કે આશા રહ ભણતી દોડતો હતો એ લખ્યું આ બધા શાળાઓની ફાર્મેટી છે વગડા વગડા ફાર્મેટી ને ગોમો તો નથી વગડા વગડા ફાર્મેટી ગોમો તો નથી પછી આ તો જોડે પેલા ખુશ થઈ ગયેલા કે આપણે ફાર્મેટ થઈ જાય જેવા મારા મુખ્ય થઈ ગયા બધા 15 દિન ખા પેલું ઉગાડું બસ કે ભાઈ આપણે પૈસા ક્યાં થોડું થોડું ભરતા હો એટલે છે ઉતાર કીધો આગે પીલે ક્યાં છે સોસ લાવો સો લખ્યા ભણેલો માણસ લાઈન કે વંશાવ ત્યાં બ્રાહ્મણો ભણેલો આસરા તે લાઈન પછી વંશાયું તો કેતા વગડે વગડે પાર કરી ગોબત તો એવું છે તો કે દેવું મારું તો ગુરુ ભૂ એ આ ભક્તિમાં તમે આવો એટલે સત્સંગમાં આવો તો ભણ્યો હોલ રાય આત્મા જીવ પ્રકાશી લીધો દહળ ગીતિ નીર વિપ્લ શુદ્ધ સ્વરૂપ નિરંજન ભગવાન બધામાં ગડગડમાં આખા વિશ્વમાં બધા પરમાત્મા થઈ જાય પણ જો મટ્ટી આ ભક્તિ મારો સંભાવ થશે કે આ ઘેર છે તાટતા બેનતા બેસો કોઈ ઘેર જો છે દારૂ પી દો સુપરસ્ટાર ઘેર જો શિક્ષક ન નશો તો પડતો એ ખાઈ જાય આ પડતો નથી ખાતો એ શું કાય આ ઓધું ખાતું છે ઈ ન કરવું હોય તો કહે ઈ ન સ્વરૂપ વાળું નથી તમારું કલ્યાણ કહેવાય તમારા આ જે તમારી ગ્રંથિ અવળી છે એ ફેરવી નાખવાના ભાવલા થઈ ગયો ઓમ છો ઓમ બાજુ કે તમે આત્મા કરી વર્તી અખંડ સદ દુઃખ મૂળ માર્ગ સાંભળો ચિદ દોરે જોયા કંતા કી દો કોમનારે જોયા વાલુ અંતર દુઃખ મૂળ માર્ગ સાંભળો ચિદ દોરે માત્ર કેવું પરમારથ હિત દીધો કોઈ સુણે મોક્ષો વાત મૂળ માર્ગ સાંભળો લીધો રે પ્રભાવજી ઓડિયોના માટે ગ્રંથિ તોડવા કહ્યું છે તો જીનેન્દ્ર ભગવાન જે જીન ભગવાન કહેવાય જીનેન્દ્ર ભગવાન એનાથી આ જીવ જુદું નથી તો ભગવાન આપણે કેટલું શીખવું ભગવાનનાથી બોલાય ભગવાનનાથી હેડાય ભગવાનનાથી સલાય લેવાય દેવાય ભણાય પૈસા ગણવાય આ સૂર્યનું જોવાય ચંદ્રનું જોવાય આખા વિશ્વની ગણાય સમજ એ ભગવાન અને એ ન હોય તો વટકી ગયું કોઈ ગોમના ઘરના અત્યારે ચેતન છે નાખી જાય ગેર છોડા નહીં કરે આ બધા ક્ષેત્રવા બેઠો છે ક્ષેત્રપંડી વાળો આમ આવ્યા તો હા ભાઈ એ ક્ષેત્રવા સોલો ના હો ભાઈ આમાં આવ્યા આ ક્ષેત્ર નાખી જાય તો હાથે આવે કોઈ
આ શરીર નાખી જાવ તો આ શરીર તો રહે આવનાર પણ આ ભય થી ભય વર્તનારું બેઠું છે. એ બધાનું જોણ અને કોઈ નો જોણ. સુખદેવ હતા, સુખદેવ ના હોતી રહી. જનક રાજા ના દ્વાર જા અને જે જનક રાજા એને પૂછ્યું કોણ કહું સુખદેવ. તો જનક રાજા એક જ વાત સમજતા હતા એક પહાડ છે લાવ. આ તો જન્મ તો હાથ ને કહેતા એને બાપા કહ્યું તું કે જનક રાજા ને ગુરુ કર્યું. તો મારા પાસે પડે પછી નકુસો હાયરું ભર્યા, નકુસો હાયરું ભર્યા અને પછી હું ગાઈ હું ઘર સપનું લાગ્યું કભી તો લગ્ન કર્યું અને માર તો બેસાડશું રહું છું અને રસ્તા લઈને જાઉં છું અને એક બગીચો છે એ બગીચામાં ઓબાને ક્યાંય પાકી લીધું. 100 રૂપિયા છે બાપા કેરી આલો મને આ પાકી કેરી સુત્યારો. પેલી કેરી સુતવા જા કેરી ના પૂછો મેલે ધપ કરી પર શું આ હું કે જનતા હાથ આવ્યો છું મારો સુરવર્ષનો લગેલું અને આ શું બના એટલા જનક રાજા બોલ્યા ઓહો કે સુખદેવ સુર પડી ગયો બા. अब गदन से उड़े गदन नो भरे जुगा तो है पर ये ग्रंथि न टूटी ऐसा फिर जनक राजा पहाड़ जय ऋषि अभ्यास पर करेंगे बस जनक राजा लीजिए निरुपयोगी वस्तु लिया होता निरुपयोगी वस्तु आती तो लिया रोग रहना था तो निरुपयोगी वस्तु लेवा जा जो तो आ तो मेरा पुरुष भी योग बढ़ता ये आत्मा नहीं तो मैं पढ़ता है तो जब मैं छोड़ पढ़ता बात छोड़ पढ़ता हे बुरा वो निरुपयोगी वस्तु नहीं હું તો આવું કોમમાં છું અમારા ઝાડ હોય ફૂલ હોય ફળ હોય તો બધો જવાબ આપે પછી ફરતા ફરતા જજો ભજા વિષ્ટા પાડી આ નિરુપયોગી વસ્તુ છે એ જઈને વિષ્ટા લેવા જા આ કોઈ ઉપયોગમાં આવ્યું છે. પછી એ માનું પણ કાઢશે હે મુરાદ શું કરી દઉં क्या वो निरुपयोगी वस्तु लेवा मारा भूमि मोकलो तो क्या वो निरुपयोगी वस्तु नहीं वो तो घना उपयोग में आवनारी मारा में तो जो अनाज वायु और तो ढगले ढगला पाकू पड़े क्षेत्र बना के वो निरुपयोगी नहीं कार्यक्रम मन भरता है निरुपयोगी वस्तु सब આ તારા જેવા મૂર્ખ નો સંગ કર્યો એટલામાં હું નાનો જીવ હતો એ 12 કલાકમાં મારી યાદશા કરી. તારા જેવા મૂર્ખ નો સંગ કર્યો એ 12 કલાકમાં મારી યાદશા કરી. તો આ તારો દેહ છે એ નિરુપયોગી છે. પછી સોલા એક ટકી દિશા છે પકડી આ ભગવાનના માર્ગે નહીં જવાય મેમો જેવા થઈ જાય સંસારમાં રહો
પણ જો જુદે કયા મહેમાન જેવા જે આ પુરુષો થઈ ગયા રંગીલા પણ એ મહેમાન જેવા અનાસક્ત યોગી કહેવાય. આસક્તિ વાળો જીવ હોય એ ગમે એવો હોય પણ સંસારી કહેવાય અને અનાસક્ત હોય યોગી કહેવાય. ગમે તે ખાતા હોય ભાઈ હોય કે ભાઈ હોય પણ જેને આસક્તિ ન હોય શરીરની શરીરની રચનાની કરુણા દેવનું વૈરાગ થઈ જાય. ભૂકા દૂધ બાળ રમણી આવશે એનું શરીર રમણ બન્યું છે. હું ખાઈને બહાર આવ્યો છે, હું સૂર્ય મોટો થયું છે, એ બધાનું વૈરાગ થઈ આ માતાના અને પરુવાનું બનવા તો વૈરાગ થઈ જાય તો આ બધા કોઈનું ઉપર તારું કોઈ તારું નથી, કોઈનું નથી. તો ચેતન આત્મા તો પરમાત્મા આત્મા નિર્ણય થઈ જાય. જળ સત્યની ખાતરી કરે તો અજ્ઞાનથી સંસાર ઉભો થાય. જ્ઞાનથી સંસાર ઉભો થાય. જ્ઞાનથી સંસાર ઉભો ન થાય. પૂર્વનું ક્રમ સુકવાય નવો સંસાર જે જ્ઞાન થાય એની નિશાની તો ફરી બીજો ભવ આગળ સંસાર ઉભો ન થાય. આત્મામાં સત્યમાં સંસાર સત્ય સ્વરૂપમાં સ્થિતિ થઈ જાય. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહી વિસરી ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ રૂપ. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહી વિસરી ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ રૂપ. આવે જો એવી દશા સદગુરુ બોધ સુહાર એ બોધે સુવિચારણા જો પ્રત્યે નિર્જ્ઞાન. આપણે બધા છીએ કે જો મથન તો ખૂબ કરીએ છીએ પણ આવડી દોડ થાય. દોડવાનું છે મજૂરી તો ખૂબ કરીએ છીએ, મથન ખૂબ કરીએ છીએ પણ જેમ કરવાનું છે એમ નથી થતું. મારે હું આ બેઠો પેલું મનસરી ન બનતા આ વાતો જાણી આ તો કથેલી છે, કથળી છે. જ્ઞાન દશા એ શું છે? પરમાત્મા આમંત્રણ એમ કહી દઈ મૂળતા ચેન સમાધિ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુધા બીજું કહીએ કેટલું કણ વિચાર તો એવું અખંડ સ્વરૂપ પરમાત્મા છે. બાપજીની હતા એ આપણા પઠન નતા ઘસર પછી દોડી અઢા તેલના અઢા પાણી નતા. એ દાળ પોતે જુદો હતો. કોઈ પણ તમે નથી ગોમના, નથી ઘરના, નથી માના, નથી બાના, નથી નાચના, નથી જાતના, નથી કોઈ આ પરમાત્માનો આત્મા તમારામાં કોઈ નથી અને તમે કોઈના નથી. આ જે ચેતન આત્મા છે તમારા ભાઈઓનો કે ભાઈ હું બધા મારે બેઠે અલગ થયું એનું કોઈ નથી ને કોઈનો નથી. એ આત્મા જે છે એ મન ઇન્દ્રિયોનો ક્રમ પોકટ એમાં પરમાત્મા તમે હમ તમે હમ તમે હમ તમે એ આપણું સ્વરૂપ છે. અને એ ભગવાનને આપણે જ્યાં સુધી ન જાણીએ ત્યાર સુધીનું આપણું જીવન છે એ ભક્તિ તો કરીએ કરે જઈએ છીએ પણ ગોતવા કરેલો અંતર શાંતિ છે કોઈને? અખંડપણા અંતર શાંતિ છે? અંતર શાંતિ હોય તો સ્વાર્થ કરો. જો બીજું કોઈ નહીં પણ અંતર શાંતિ મનની શાંતિ હેમંતનું દફતર દો શાકોને શબ્દ આવડતા
હતા જોબ જીવે આ લોકો લગન કરવું છે તા ઘર આખલો પડવો છે તો પછી એ કરવાનું પછી બધો આવડો હોય એ મોટા આવડો તમારો આત્મા જે છે એ તો શાંતિ નો સાગર અને ગુનો નો ભંડાર આ હો ઘરને એ કો ના ઠીક ભાઈ આ સુરો પાણી તો વસ્તી ની જવા દે વિરોધ કાલ તો શું કરી આપણે દોસ્ત તબે અને બધા ખૂબ હમણાં ખૂબ ગયા રહી જાય ખરા સૂક્ષ્મમાં અહંકાર છે અનુભવ કરાવ કરું અંતે શાંતિ નથી અને જીદારે અંતે શાંતિ આવી જીદારે ભગવાનની તાકાત નથી કે તમે બીજા ભાવ મળી ગયો કોઈ તમારું દેવોમાં કોઈ શક્તિ એવી નથી કે બીજા ભાવ મને લઈ જાય એવું શુદ્ધ સ્વરૂપ આપણું આપણા અંતરમાં સર પણ એ સ્વરૂપ જોયા વાળા બહિર્મુખી રહી અને કોઈ કેસી में मगन कोई केसी में मगन अबे तो हम उतार बम रोक दे अब तो वर्षा आता है जीव से देख ले तू ये जोई ले ये परमाण ये जड़ा है ये बाहर जड़ा जगह वाई नहीं जाता है बाहर जड़ा वाला नहीं जो आप दुआर है અને આ પરિભ્રમણમાં રખડવું પડે અનાદિકાળથી રખડીએ છીએ હજી ભૂલ કાહું તો રખડવું પડે અને જો નિવેડો કરવો હોય તો રામજી બાપાની વાતો છે હજી કરજો સમજો ભાઈ કોઈ જુ નથી હજી કોઈ ભાઈ જુ નથી કુવામાં હોય રાત મગર હળવું હોય ત્યાં સુધી પાછું ખેંચી રહેતા ભૂખ મગર હળવું તું જ્યાં સુધી પછી ત્યાં મનુષ્યતા છે સત્સંગ છે અને સમજવાની શક્તિ છે ભગવાને મોખો આવ્યો છે એવું એ મોખથી આપણા સ્વરૂપમાં લીન થઈ જઈએ विराजमान सब घट में पूर्ण ब्रह्म एक राम अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं गौण विचार तो कौन सु आवे जे परिणाम में पोस्ट कौमे जीव विश्र विवेक अने वैराग्य की उपजे पूर्व विशाल श्रेष्ठ समाधि तत्व તેથી સિદ્ધ થનાર માટે મન એ વિષયમાં અર્પો સંસાર નિશ્ચય એથી થાય છે તો ફરી કદી નહીં આવતા જો આ માતાના ગર્ભમાં ન જવું હોય તો આ બાબુની વાત છે એ સ્વીકારી અને વર્તમાન સુધારો આ ઘર મારું આ ગોમ મારું આ સુરો મારું આ ઢોળો મારું આ નાચ મારે હું પટવું છું હું બાઈ છું હું ભાઈ છું આટલા હું કુસમ છું મારું આટલું મૌન છે એ બધું હરગાઈ ગયો તમે એક પરમાત્મા છે તમારા ઠેકોડા ઠરાવો મન કરે ઠેકોડા હારીને ઠરાવ
એવું શબ્દ કે ને પેલું આ શું કેવું મન સુર પૂજે ક્યાય ધરાય દીજો નથી બોલતો મન તો પૂજે ક્યાય ધરાય દીજો નથી બોલતો જીવ તું જાગે ને જો તારા રૂપ જીવ તું જાગીને જો તારા રૂપ ખોડો ગાતો પૂરે ખોવાય દીજો નથી બોલતો ખોડી જાતમાં પૂરે ખોવાય દીજો નથી બોલતો મન તારે કોણ હરીને ઘેરાવજે મન તારે કોણ હરીને ઘેરાવજે એવું સમજો તો માં સુખ થાય બીજો નથી બોલતો એવું સમજો તો માં સુખ થાય બીજો નથી બોલતો મને ગાતા નથી આવતું પૂર્ણ ઠેકાણા પરમાત્મા આવી જાય તો ક્યાંનું રાજ થઈ જાય ભગવાનનું રાજ થઈ જાય મન તારે ઠેકાણા હરીની છે ભગવાનનું રાજ આવે હું મારું મેં જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મણ એ જ્ઞાન કહેવાય આ પેલી એક બીજી ગુના આપણે છે કેવું હોય એ શું છે એ ભજન ગાય છે ભાઈ આ ઘડીઓ ઉજોડ થઈ શમ કરીને રવાય ભાઈ એ હું આ ઉજોડમાં આપણે કરીએ છીએ બોલ બોલ જો હા રા ભાઈ ચાલો ટેકો કરજો કે બોલો જય આટાડીઓ મોક્યા મારા છે ભાઈ મારે રોમાની રાજા થઈ યસ માટે તો આટ રસાયો ને ખૂબ રસાયો કે
આ નામની રજા થઈ એટલે તમે શું આવ્યો અમારા પેલા ગલકો બી જાત તમારે કાલે રોમની રજા થઈ ગઈ કદી કોઈ સારું નતું રોમની રજા થઈ ગઈ અત્યારે સુઈ ગયા આ કીડીઓ ને મેલ ને લાકડો ને ઘર ને કુવા ને પાવડ ને જમીન ને ગાયડા ને ગોદડી જેવું ગોળ બધું આ ઉજળ થઈ ગયું કાલે તો આ તો હકવાલ થતો તો હતો ચોટા લઈ જેવું પણ આપણા વાસીએ કે આપણે જોઈએ તો યા શું પણ આ રોમની રજા થઈ વખત હોય ખાલી આ જ્યાં બધા રાવણ જેવા દહમુખી સોનાની લંકો હતી એને આકર્ષિત હતો જેને કૃષ્ણ ભગવાન હતા ને એ અને 16,000 રોણીઓ હતી સોનાની દવારકો હતી 1 લાખ રૂપિયા દીકરા હતા 56 કરોડ યાદવો હતા પણ જે વખતે રોમની રજા થઈ ગયા એ વખત જઈને પેલા પેપડાના ઝાડે પીડ્યા એકલા અને બોણ બારી સપાડ એ રા થઈ ગયું આ પ્રભુ ખાઈ રહ્યા છે એનું પછી કાળનું જીત્યું છે વરવાલ છે આ બધું આપણે છે કે આ હારું હારું લાગે છે આ તો પેલું છે સાધુ અને આ રોગની રજા કહે કે એ માર્ગમાં હો ધન્ય રાત તો જો હતે મૂકીને રવાના થવું પડે બસ કોઈ નથી પેલાની જૂની કમાણી થાય છે અત્યારે પણ વર્તમાનની વાવણી સુધારો વર્તમાનના ભાવ સુધારો પૂર્વ પ્રાલબ્ધ છે એ તમે ભોગવો પણ લેવા દેવા કોઈ નથી કાચા ઉઠતું તોતણો નથી તમે ઘણી ખેતી બેઠા છો તમે ગરીબો પાછા પીરો છો કોઈ રોડી રોડો હોય કોઈ નિરાધાર હોય તો એ વિષયો પીવો છો એ તો ભગવાન તો બધું જાણે પણ તરત દશા શું કરે તમારા હાથમાં લૂંટ કલાઓ એકા લગા આયુ સાથ હોય એટલે સબ તો હાથો હાર બેસો પણ આ તો તમારું નથી આ તો પાટક પણ બોલીએ છીએ કોઈ પણ વસ્તુ તમારી નથી આ બાહ્ય કોઈ નથી બાહ્ય ખાલી બોડી ઊંડ મારવામાં તો કે ગંડા પાવ પર જગત તું વિચાર તો કર તારી મારના ઘરની બાઈ મોટી કરી તો તારે કોઈ ના આવે કોઈ લેવા કે દેવા નથી કાઢી કુટી ગયેલી અને સોય જે નથી આ ધર્મો જૂ અને પાછી જે કર્મો જે એ કર્મો પર જતી રહી કોઈ તાર બાપો આગળ આવે પૂછી લો ઘરવાળા ભાઈઓ ખ્યાલ કરવા આ કળક કહેવામાં આવે છે પણ ભાઈ કે ભાઈ બધા વિચાર કરો તમારે જવાનું છે મેલી અને આગળ કોઈ આવવાનું અને જો તમે અત્યારની વાવણી હારી કરો અને જો પરમાત્મા આત્મા પરમાત્માથી હો જો કરી લેવો તો તમારે લઈ લ્યો પછી જે કહે કરું કોઈ બોલાવ્યું છે ભાઈ હોય તો આટલો પડે ભાઈ હોય તો ઓછો આડા ડાય કોઈ ખબર છે શું તમારું ઘર રાજ છે શું છે ગોળ આ તમે મળી રહ્યા છો એક તમારો આ ગોળ તમારો છે
આ તો ડુંગરોનો ઉતરે બોલ્યું કરી હોય આવાનો ઘણો મિલ્યો મેલને માર્યો અને બંગલાને મેલ આટલું જ બધું એ હતું તો હજુ અને જીવ તો રવાના થઈ ગયું પણ પાપ પૂરા પૂરું કર્યું હોય તે આપણા રામજી બાપુ મળ્યા એટલે આપણને આ દિશા ઉપરી છે નકર ભગવાનના ખરામાં કઈ બાવા હું ધમસ્તકે તપ કરવામાં ને આવા બાવા તપ કરનારું ને જો ભાવથી આપણને પાછા વાળી દીધા ઘર પર ભગવાન ભાવતો આત્મા ભાવતો પરમાત્મા બોલો આત્માને આગળ રાખીને વર્તો તમારામાં આત્મા બધામાં આત્મા બધું પરમાત્માનું આત્મા ભાવ રાખીને સંસાર મળે તમારે કોઈ આશા હોય એક આશા હોય ચોકડાની આશા બદલા જે હું અને મારું મોનો છો એટલાથી તમે તો હું સંસારમાં કરીએ હું અને મારું ન જણાય એટલે પરમાત્મા ભણે પરમાત્મા ડૂબી ગયો અમરપુરનો દસ્તર કરી લો બધું દૂધ સ્વરૂપ તમારો ભગવાન તમારો રામ તમારા હૃદયમાં બોલો ને ભાઈઓ હોય કે ભાઈ હોય કર્મ કરેલો એ તો આ શરીરના ધર્મો છે તમારો આત્મા દેવ એટલો ત્રિલોકપતિ મન ઇન્દ્રિયો તરફ વખત એમાં સંસાર હોય સંસાર અજ્ઞાનથી ઉભો થાય જ્ઞાનથી સંસાર ઉભો ન થાય સંસાર અજ્ઞાનથી ઉભો થયેલો છે તમે મોટો આવું જગત માનો છો પણ નરસિંહ મહેતા કહ્યું છે કે જાગીની રૂમ તો જગત દિશી નહીં ઊંઘનો અટકતા ભોગભાત આપણે જે ફરીએ છીએ એ ભોગના નશામાં ફરીએ છીએ તમે ઘર તમારું માનો છો ઘર તમારું છે ગોપ તમારું છે નાક તમારું આ ઘર આ વ્યક્તિ તો આ ઘર હોય છે આ પણ વિચાર થાય છે આ ઘર નથી તો આ ઘર છે હોય આ ઓનર તારા હોદો નથી કરમ હોગો પૂરો થયો એ વખત નાકમાં હીરું નાખી દઈએ એ પ્રશ્ન કરી બટી જુ જય દાદા પાટણિયા કોઈ નથી અને જે ખાલી બોહવો મારું 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 બોહના આતું નથી રાતું નથી જવું રાતું નથી એ જોર પકડો તારા હૃદયમાં ભગવાન છે એ ભગવાન જબરામાં જબરું છે બધામાં એ ભગવાન રહી અને એ પરમાત્માનો આયુષ્ય છે તું સમર્પણતાનો ભાવ રાખ કૃષ્ણ ભગવાન સમર્પણતાનો ભાવ જગતની લીધી બતાવ્યો છે રામજી બાપાઓને સમર્પણતાના ભાવ બતાવ્યા નાથુ બાપા સમર્પણતાના ભાવ જો ઉંમર મારું છે તો 100% મારા લખી રાખજો ભગતો મળે અને સાધુઓ મળે અને ખૂબ ડાયા મળે બધામાં હું અને મારું છે હું છે માયા અને જો હું મારું છું તો પછી મારા એ બાર દૂધ પછી હું છે પરમાત્મા તુહી બધા તુહી જો તુહી આ બધું ખંડે છે હવે આ બધું વસ્તી વાળું હતા તો આ સહિત વસ્તુ નથી આ તો જંગલ છે વન છે મોહ હોય મૌન હોય બળાઈ હોય ઈર્ષ્યા હોય વેર હોય કપટ હોય મારુતારું હોય ને આ તો ધડાધડ લૂંટી રહ્યા ત્યાર ભક્તિ હોય તો
ત્યાં તો દયા હોય ને શાંતિ હોય ને ક્ષમતા હોય ને ક્ષમા હોય ને સંતોષ હોય ને ત્યાગ હોય ને વૈરાગ હોય. એકલું ક્ષમા કર્યું તો ભગવાન અસર કરી રહ્યા એનું જોડું ન લાગે. અને જો એ દેવ જાગ્યો નથી તો મજૂરી મોછા છે. મત શું ખરા આપડે ઘણા કાઢની મત છે હું હે તમે તમે તો હારા હો. આ તો આપણે બેઠા એટલું હું વાત કરું છું. આ બાવાનું માથું લાગે અને આ ભગતોમાં લાગે શંકર કોઈ બે હારા એટલે થઈ ગયા. અરે પપ્પા કેનાર નથી તમે કેનાર છો ને કેવું હોય કયો 100% અમે હમણાં તૈયાર છીએ. હા શું હોય કયો તત્વ લીધો તોડી ઠૂઠો પેલો ઠેલી ઠૂઠોના ભાગ રાખો અને ભક્તિ માનો તો કોઈ ભક્તિ નથી રહી. એ તો ઘસર પસર કી ગોળી અડધા તેલ ને અડધા પાણી. આ ઘર મારું આટલી જેમ આ સુરા આ મારું આ કટમ આ નાચ. અરે વોતરાટ કે દારૂ પીધો છે કે સબ ચૂસે આવું કપડે હું કોણ છું ક્યાંથી તરું છું સ્વરૂપ મારું કરું કોના સંબંધે વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તર્કો અનુભયા. વસન કોનું સત્ય કેવળ માનવું નિર્દોષ નરનું કથન માનો તે હજે અનુભયું. આત્મકારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મા સમદ્રષ્ટિ પરીક્ષા તો થાય છે. આમ બાવા મોહનભાઈ કરી રમાય અને મારે જે બાવા હતા મને ખબર પડી ગયા પાયા પણ નથી. એ રાગ થાય પછી ઉપાડી બદલી પણ આમ ઘણું ખરું કે હજી કાકા કાકા ને પાકો થયા પોતાને માકું તો આવે અહંકાર હોય તાહોરી માકું જુઠ્ઠું છે. અહંકાર ઘડી ગયો આત્મા દેવ જાગ્યો ચેતનના ભાવ આવે ભાવ કરાવે જળ જુદું પડી પસ્તારા પાસે રહ એક આટલો 100% અને તું ચેતન છે તું નિરંજન છે તું પરમાત્મા છે સ્વરૂપ છે તું ભગવાન છે તું પરિબ્રહ્મ છે. આ વિશ્વનું ધણીતા રામો છે તું નામો છે કે બધામાં એને નિહાળ અને બધામાં એવું છું. સદગુરુ દેવની જય. વાગ્યા પૂછવા કરતા જોર લીધું આ બંને ઉપાડો ઉપાડો